रक्षा जैकेट आपकी कुर्सी के नीचे रखी है। रक्षा जैकेट को पाउच से तब निकालें जब इसे अपने सर के ऊपर से पहन। विमान के द्वार पर जैकेट को खुलाने के लिए लाल टैप्स दिए गए हैं। यदि आप ओवरविंग द्वार से निकल रहे हैं तो जैकेट को बाहर निकलने के बाद पेशेंट टैप्स भी है। सिग्नल लैंप पानी से स्पर्श होते ही अपने आप जल जाएगा। यदि लैंप ना जले तो बैटरी पर लगे प्लग को नीचे खींचें। आपकी जैकेट पर ध्यान आकर्षण के लिए एक सीटी भी हो सकती है। विमान कर्मी दल की अनुमति को विमान से हटाना वर्जित है। जय लेटभाई एयरपोर्ट में उतरे मानो दीवो कर्यो गाड़ी में बेहाड्या जो करसन आव्यो लेवा एक आव्यो टाइयो मागवा तेने जो केरा लदी जाए डोही केरा दीजे छोकरा ने जो रियो आपी दो ए आकोराई मोहन एना छे मने नहीं खबर है केरो आ तो दे भगवान ने कतो जरिए हवाરના પોરમાં कहाँ तारू दिल मोटू से मेरा एक मांग्યું तो तूने दो दिए नहीं 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 अब नहीं चाहिए खा ले क्या है तुम्हारा नाम क्या है क्या नाम है आमिर अमिल खाना खाना है तुझसे कल गाड़ी में बैठ जा खाया जय लिन भाई में हैं खाया खाया ए इधर आ खुश है ना खुश है ना खुश हैं बस तो खुश रहना भाई इंडिया में वो આગળ આ છે ને તડકો વાઈફો લાગી ગયો ઘડીક જ્યારે તડકો વાઈફો લાગી ગયો એટલે ચશ્મા પહેરી લીધા આખું ઓલું જાતું થયું ફ્રેશ થઈ ગયો અમારી બીજી ગાડી છે એ આવે ગઈ ને જો કે આવે ગો લેવા તો ખાધું ને 2-3 દી થયાનું ખાલી ઇડલી ઉપર છે ઇડલીમાં કેટલું કોઈ તો હાલો આગળ કંઈક કરીએ જો માનો દીવો ફોન કરે મારે હારું હાલો તો વાહે પપુડા વગાડે જય લીરબાઈ માં તો જો પાછા અટડે છે ને આરામ કર્યો આખું બોડી કવક કવક થાય તો માનો આગળ દીવ એવા બેન પાસેથી ફ્રૂટ બધું માતાજીને ચડાવવા હાટું થઈને લેવા આવ્યો આ દરવાજો ખોલો ચડાવી દો હાલો હજે કિલો 100 મોસંબી આપી દો હે આ ઈ બધી માસ છે બીજા મોસંબી આપી દો હારી હે ને કિલો 1 જામફળ કિલો 1 કેરા કિલો 1 બોર કિલો 1 દ્રાક્ષ કિલો 1 બધું કિલો કિલો આવવા દો બધી માં એક જ છે ને માં ઈ માં બરાબર ને આ છે અમારે લીરબાઈ માં હા આવવા દો બધું આવવા દો હા બહુ ઓરન માં જ મેં એ સાઈડ એક આકોર મૂક દે આકોર મૂક દે આ બના આ સાઈડ એક મૂકી દે હાલો રૂપિયા બોલો હે ગાડી જોઈને ડબલ ભાવ ન કરવાનો વ્યાજબી કરો ન કહું ધૂણી અમે કઈ બાજુથી આવીએ એ ન તમને કહેવાય હાલો બોલો ને રૂપિયા બોલો ને ઉતા મારે हाँ
આપણે પૂર્ણ કરીએ. જય લીરબાઈમાં. ઘણું હજી કહેવાનું છે, ઘણું બાકી છે, ઘણું થયું એ પણ કહેવાનું બાકી છે. ने पिछला जो रह गया वो भी कहने का सब बाकी है. मैं कुछ भूला नहीं और मैं कुछ भूलता भी नहीं. तो बस मानी દયાથી તમને બધાને ખબર છે જો આ જાત્રા અમારી ચાલુ છે. આજે આ પૂર્ણ કંઈ નથી થયો જે કાં જવાનું છે એ માના ભાવ મુજબ રસ્તો થઈ જાય. જય લીરબાઈમાં. જોઈએ જ્યાં લઈ જાય નામ આપી જાય. જેટલું થાય એટલો પ્રસાર કરીશું. બાકી કોઈ કાંઈ નહીં, બધા હોશિયાર જ છે. જય લીરબાઈમાં. કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. ને એક વાત એ કહેતા કે હું ધર્મને નામી ધતિંગ પણ નથી કરતો, ને તો અંધશ્રદ્ધા ફેલાવતો કે ને ફારો કરતો. ને જો કોઈ પાસેથી એક રૂપિયો પણ મેં કોઈ દી માગ્યો નથી, ને કોઈ પાસેથી કંઈ લીધાય નથી, ને એ છતાંય કોઈની વાતો કરવી હોય તો કરજો. મોસ્ટ વેલકમ. ને સારું તમને ભગવાન લીરબાઈમાં માગ દે આવી વાતો કરતા રહીજો. પણ જો કોઈ પાસે 5 રૂપિયા લીધા હોય ને તો ખાલી કોમેન્ટ કરજો નામ જય લીરબાઈમાં. એક વાત યાદ રહી જાય તો હું કાલું કહી દઉં. હું અટાણે વિડીયો બનાવવા ને તમે બધા વિડીયો જોવો તો બધાને એક દિવસ વ્યૂ જવાનું છે. તો આપણો આ જે બધાને મરડ છે વાહનો તો એ વ્યૂ છે. આપણા જીવ આપણા દેવ જે દેવરૂપ થેગા માં તો આપણે એને જય જયકાર કરાવવાની હોય. આપણે આપણી ન કરવાની હોય. આપણી સે કામ તો આપણે એને કરવાની હોય. બીજું આપણે મરી જઈએ ને તો આપણા જ ઘરના આપણે હરિગાવવા જઈએ તો આવે ને પાછા છે ને નાઈ નાખે. તો એટલી પણ યાદ રહેતી ને 10 દી 11 દી રોવે નાખે. પછી મહિનો દી થાય એટલે આપણી વસ્તુ બધી જવા દે. ને 1 વર્ષ દી થાય એટલે પછી કોઈ કોણ હતું ને કોણ નહોતું. તો કહેવાનો ભાવાર્થ એ છે કે લીરબાઈમાં એ આપણા માં છે આખા સમાજના. તો માએ એટલો સારું કર્યું તો એનો ફેલાવો થવો જોઈએ. એના કામ કહેવાય મગજ બંધ થઈ ગયો. તમને મારા ફેસ ઉપરથી ખબર જ પડી ગઈ હું કેટલો નિંદર પણ કર્યું. પણ હું કા વિડીયો પૂરો કરા. એનું નામ ઓછું થવું જોઈએ. માનું આપણે છબી સમકાવવાની ન હોય. 10-15 વર્ષ પાછળ જઈએ તો હું ખટારાનો ડ્રાઈવર જ હતો. તો મહેનત કરીએ એટલે રૂપિયા ભેગા થાય. મા બાપ ના હોય કોઈને પૂન ને મને આમાં ખાલી મોરો બનાવવો હતો એટલે બનાવ્યો. એની દયાથી ગાડી હાલે. એટલે આમાં અમુક કઈ સિરિયસ મેટર ને સિરિયસ વાતો કઈ કહેવાની મારે જરૂર નથી. મને કોઈનો તાવ આવતો હોય છે પણ તો એ થાય કે કેદા તો સારું. બાકી જય લીરબાઈમાં એટલો મારો માં એટલું કનેક્ટ છે. એટલું જ ખબર છે કે ખોટું નથી કરતો. તો જય લીરબાઈમાં બધા સમજુ છે ને ઘણું છે કહેવાનું. મને અટાણે યાદ નથી આવતું. એટલે જય લીરબાઈમાં. વિરોધ કરવા વાળાને મોસ્ટ વેલકમ. પણ એક ખાસ કેદા કે આ બધાને બધું યાદ આવે, બધા કલાકારોને યાદ આવે તો વડીલ મારે કેવા કે મને સલાહ તો કોઈ વડીલ દેતું નથી. મારી કોઈ મિસ્ટેક હોય તો એ વડીલ કોઈ મને ફોન કરીને પણ જ પૂછતો દીકરા કી છે, કાં છે, કાં તે પૂગ્યું. તો આ લીરબાઈમાં નહીં છે આ પ્રસાર કરે. તમારા ઘરનો કે મારા કઈ ધંધાનો પ્રસાર નથી કરતો. આખા સમાજની માં છે તો સમાજમાં જે બધાને ટેબલ ખુરશી આગળ બેહવું હોય
તો એ હું ખુલ્લેઆમ નામ પર લઈ હો મને કંઈ ફેર નથી પડતો. પણ કહેવાનો મતલબ તમે કઈ કોઈ દી મને ફોન પણ નથી કર્યો. હું ફોન કરા તો ઉપાડતા નથી. મારે કંઈ વિરોધ નથી તમારે હારી કે મારે તમારા પાસેથી કંઈ જોતું નથી. પણ હું તો તમે વડીલ છે, તમે મારા કરતાં દિવાળી વધારે જોઈ, એટલે જે કંઈ પણ કાર્ય થતું હોય જેની દિવાળી વધારે જોઈ હોય એની ખબર હોય કે બેટા આઈને નાઈ કરાય, આઈને નાઈ કરાય. આમાં જી છે હું સાચું કા એટલે હું તો આમાં કબડો ને કાં વાત મારે તો માને ભરવું હોય હાલે. એટલે વડીલ તો કોઈ ફોન નથી કરતા કે નથી ખબર નહીં એવું તારે એટલે જ મને એ થાય કારક કે હું આ માને લઈને આ નીકળ્યા આ બધું આ પ્રસાર કર્યો ને આ બધું કર્યું તો મારી ભૂલ છે કે કાં છે એ તો વડીલ કે નહીં કહેવાય કે ઘરમાં આપણો બાપ હોય ને એ વડીલ કહેવાય ને બાપને બધાય હરખા હોય. માનો ને કે 10 ભાંડોળા હોય ને ઘરમાં તો બધાય હરખા હોય. તો જ્ઞાતિના વડીલ નહીં બધાય હરખા હોવા જોઈએ. તો મારા આઈડી મને તો એવું જ લાગ્યું કે મારા આઈડી વિરોધ હોય એવું લાગ્યું મને. હું એને જ કહેતો કે વિરોધ છે એવું લાગ્યું કે કારણ કામ છે કે કોઈ વડીલે મને ફોન નથી કર્યો. પણ મેં કઈ નહીં. જય લીરબાઈ, જય લીરબાઈ માં તો દીવો કરે માતાજીનો. કામ હમ તો બે શબ્દ કઈ તો યાદ નથી આવતા કઈ માતાજી ધ્યાન રાખે. ઓલા ભાઈ પૈકી લાગલો દર્શન કરો. આ બધા જો ઘેડ ના આવતા મારું ઉભો તો દેખેગા. પેલી ભાઈ પછી મળ્યા. જય લીરબાઈ માં. છોકરા 6 વાગ્યાના નાઈ ધોઈને બેસી ગયા, સ્કૂલે નથી ગયા. અલી ભાઈ તમે માતાજીને આપણે કે દેવતા તમે મારી વાત જોતા હતા ને એટલે તમારાથી અમારું કામ ન થયું. કાં આવવાનું હતું તમારે ઘેર. મારી આલી ન થતા 2-3 વાર તો ઉપરથી નીચે ઉતરા. હા છોટાણી હું કહેતી તમારો પગ દુખે તો ઉપરથી દર્શન કરી લેજો તો કે નહીં મારે આવું છે. માતાજી ઘેરે આવે ને દર્શન કર્યા નારી ઉપરથી ના થાય પગ દુખે છે ભાઈ. હા હા છોકરા વેલા હોઈ જાય પણ આ જોતા નથી. હા ખોટાણો સારું સારું ભાઈ કરી લ્યો દર્શન. એ હાટો ના હું કાકા આ મેં કહ્યું ઉભા કેવા મેં રોડ ઉપર મેં કહ્યું ના હું બધું સેટિંગ કરતો હતો. આગળ આવ્યો એરપોર્ટ થી. દીવો કરી નાખો. રોવાનું કે કઈ ન હોય આમાં. આપણે એની દયા અહીંથી જ બધું હાલે. આમ ક્યાંથી આવો નિલેશભાઈ? હું દુબઈ થી. અત્યારે દુબઈ થી જાઓ? हाँ पहला तुम भटक्या. हाँ હું આ મેં કહ્યું શેર हेलो दोस्तों, जय हिंद जय भारत. तो ये है हमारा राजस्थान. अरे ये राजस्थान के भाई दो हमें देख के आ गए. हमने इधर बनाई थी कॉफ़ी पी रहे थे. वो लोग बहुत ही एक्साइटिंग हो गए थे. क्या हुआ?
बहुत अच्छा लगा। आप देखते हैं कि आप इतनी मतलब इंडिया का एक नाम कर रहे हो, आप इतनी दूर भाई रोड जा रहे हो आप दुबई, बहुत अच्छा लगा सच के अंदर। और महेंद्र जी आपको बहुत बहुत कॉन्ग्रेचुलेशन सर। और ये दरवाजा खोलो अब, देखो क्या है। हाँ ये वाला, मैं अकेला नहीं हूँ। आपके साथ बहुत भगवान वगैरह सब है मतलब। चलो आपके आप अब जो माचिस पड़ी दिया भी कर दो आप। ये वाली हाँ कोई नहीं सर, कर देंगे बिल्कुल। हम सनातन को ही आगे बढ़ाते हैं सर। आपका रिलीजन है, आप जो अच्छा लगे फॉलो करो। आपका नाम क्या है? जी मेरा नाम सद्दाम हुसैन। सद्दाम हुसैन, क्या बात है सद्दाम जी, आपके किस्मत में होगा ना माँ का दिया करना। बिल्कुल बिल्कुल सर, बहुत लंबा घूम के और बहुत अच्छा लगा सर। आप मैं हर धर्म की रिस्पेक्ट करता हूँ। बिल्कुल बिल्कुल सर, क्या दिक्कत है। आप घूम के ऐसी कंट्री घूम के जहाँ पे पूरी मुस्लिम पॉपुलेशन है, हाँ तो ये बहुत अच्छी चीज है। क्या है कि घूमने के लिए भी जा रहे हो, साथ में एक जो लाइफ का जो अचीव होता है, बहुत बढ़िया लगा आपने ये किया है। और इससे इंडिया का भी बिल्कुल नाम हुआ है। हाँ और आपका जो मतलब स्लोगन है गांधी ग्लोबल पीस यात्रा, हाँ। तो आप चाहते हैं इसीलिए एक जो शांत दुनिया में रहे, ग्लोबल पूरी दुनिया में एक शांति रहे, तो भेदभाव ना रहे। बिल्कुल किसी में भेदभाव। ક્યાંથી ક્યાં તમે કેમ કાકા ઓળખી ગયા લીરબાઈ માનું કે આ બધું જોઈએ? હારું હારું, મૂળ ગામ ધાંગધ્રા. હારું હારું, આવો પીએ કે ચા પાણી કોફી. તો અમે જઈએ દિલ્હી, એટલે હરિદ્વાર ને આ કાકા એ લોકો ભેગા થઈ ગયા, મને ગાડી રોકાવી. તો અહીંયા જો બ્રેક કરી, રાતના વાગ્યા 4. આ કાકા ને લીરબાઈ મને હે ને મળવાનો ફૂલ શોખ હો, હે ફૂલ શોખ હતો. ભાવ હોય ને ભગવાન ભટકી જાય, મળી જાય. પાછો હું માતાજીનો હોવો છું. શું વાત છે. સારું સારું, હાલો હાલો આવી ગયા. તો ભાઈ આ છે બાકસ, લાઇટર જ બાકસ છે. આ પડી કાકા છે રાજપૂત ને બધા આપણા વિડીયો જોતા છે, આપણા ફ્રેન્ડ ફોલોવિંગ કામ કે મને તો આવડતું નથી બોલતા. તો અમે મળેગા એ માતાજીનો કે મારે દર્શન કરવા દીવો કર્યો. હા માર દે, હા માર દે ને. હું તો ઢાકે દા કારક કારક કાઢેલા નંબર પ્લેટ. જય લીરબાઈમાં તો રાજસ્થાનમાં છે આપણે કામ જમકુડીને ઘેર. તો જમકુડીમાં થોડુંક કામ કહેવાય ઓઇલ પાણી ને સર્વિસ ને બધું થોડુંક કરાવલા, તો આપણી સર્વિસ થાય તો એની થોડીક કરવી જોઈએ ને. એટલે મહેન્દ્રાનો વર્કશોપ છે ના આવ્યો સર્વિસ કરવી. બધા जमकुड़ी जोता जाए. तो अभी ये बीकानेर में हूँ और हवा चेक कर रहे हैं और अलाइनमेंट हो रहा है. ये भाई साहब ने हमारी मदद की और इसने बोला कि चलो जल्दी से आपको कर देते हैं, आप बाहर से आ रहे हो और जा रहे हो दिल्ली.
તો ગાડી એલાઇનમેન્ટ ભાઈ કરી નાખ્યું, પછી કે ચાલો ધોઈ પણ નાખીએ. તો આપણે એમને એમ તો ફ્રી તો ન નીકળાય. એક જણાને મેં દઈ દીધા થોડાક રૂપિયા, તાર વિડીયો ન ઉતાર્યો. જર્મનીની ઇટાલીની ચોકલેટ પડે, ચોકલેટ તેને બધા. આ ચોકલેટ આ કંઈ જળે જ નહીં. दर्शन का ना ये लो पहले. ये इतनी नहीं भैया, 2 बोतल. नहीं नहीं हाथ में आई हो तुम्हारी. अरे मैं क्या करूं, इनफ है भैया, इतनी नहीं वो जितनी हाथ में आई इतनी तुम्हारी. तुम्हारा दिल बड़ा है तो हम भी छोटे दिल वाले नहीं है. नहीं थैंक यू सो मच. तो चलो मुझे इंस्टा पे मैसेज कर देना. हाँ जी जरूर. तो मैं पहचान लूँगा. ओके थैंक यू. हाँ જય લીલભાઈ માં. એ તો મારા હાથું થાકે રહ્યા. જય લીલબાઈ માં ને માની દયાથી હરિદ્વાર પુગ્યા. જો દીવો કર્યો. હરિદ્વાર છે મેર સમાજી જાવું. ઘડીક વાર રૂંગા આવ્યા હતા તો રોવે લીધું મા પાસે બહેન. પછી પાછો દીવો કર્યો. એવા ગલીમાં જાઉં, રાણી ગલીમાં છોટો હાથી આડું પડ્યું તો એનું કંઈક કરીએ. બાકી રોવાથી તો કંઈ આવવાનું નથી કોઈ. કાલ નિલેશ તું અહીં કરીએ તો તું આવવા દે. પછી મારે જ કંઈક રસ્તો કરવો છે. લંડન આવ્યા હતા, લેસ્ટરમાં મળ્યા હતા હિન્દુ મંદિરમાં. ભાઈ એટલે ભટકે કે જેવા ખોલ્યો દરવાજો તમારું દાદા